રામ રામ ભાઈ સારા ને કાલે આપણે એક આઈસરમાં ફાઈબર છત્રીનું ફિટિંગ કરી નાખ્યું છે અને હવે ખાલી મ્યુઝિક સિસ્ટમ લગાડવાની બાકી છે અને એમાં પણ નિશુ દેસવાલભાઈનો ફોટો લગાડવાનો છે. એટલે પહેલા તમને બતાવી દઉં કે આપણે યુ પાઇપનું ફિટિંગ કઈ રીતે કર્યું છે. તો જો આપણે આ પંખામાં પહેલાં તો હિંગલું આવે ને એ હિંગલું આપણે કાપી પડી અને પછી આપણે એક્સલ હારે નટ મારીને આપણે યુ પાઇપને ફિટિંગ કર્યો છે. અને ઉપર પંખામાં આપણે બે બાજુ સપોર્ટ લગાડી દીધા હેવી, કેમ કે પછી આપણે ટોચન કે સ્ટન્ટ કરવામાં આપણી સેફટી બની રહે, વાંધો ન આવે. અને આ ખાલી જગ્યા દેખાય ને ત્યાં આપણે મ્યુઝિક સિસ્ટમ લગાડવાની છે હેવી, અને પાછળ નિશુ દેસવાલભાઈનો ફોટો, કારણ કે આપણે એના ફેન છે એ ભાઈ. અને હમણાં આપણે ટોચન કરવા ગયા ને તો જો આપણા ટ્રેક્ટરના ટાયરમાં થોડુંક નુકસાન આવી ગયું, પણ એવું તો થાય, આપણે ટોચનને કરવું હોય તો એવું તો થાય, વાંધો ન આવે. પહેલાં તમને લેઝર લાઇટ બતાવી દો. જો આ લેઝર લાઇટ છે ને રિમોટ કંટ્રોલવાળી છે, રિમોટથી 12 પ્રકારની લાઇટ થાય જો એમાં. અને હજી આપણે પંખાનું વાયરિંગ નથી કર્યું, આ ફોક્સનું વાયરિંગ નથી કર્યું, હજી આગળનું ખાલી આપણે વાયરિંગ કર્યું છે, કારણ કે ટાઈમ એવો બધો મળતો નથી. અને આપણે ટાયરે જૂના થઈ ગયા છે થોડાક, એટલે એ લગભગ કાલે કે પરમ દિવસે નવા નાખી દેવા છે. અને ટ્રેક્ટર સર્વિસ કરી નાખ્યું છે કાલે. અને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટો ભાઈ આવતી હતી કે તમારા ટ્રેક્ટરના આપણે આઈસરમાં બમ્ફરમાં કલર કરો અને એમાં હાકડ લગાડો. તો એ સામાન આવી ગયો છે, કેમ કે લાલભાઈ ગયા હતા કાલે ટીમ્બી, તો આપણે એને ફોન કરીને કહી દીધું હતું કે હાકડનો બધો સામાન લેતા આવજો બમ્ફર માટે. એટલે જો આપણે આ હાકડ લેતા આવ્યા છે, 6 કિલો ઘાટી મારવાની છે એટલે. અને આ સ્પ્રે લેતા આવ્યા છે બમ્ફરમાં કલર કરવા માટે. જો આ સ્પ્રેથી આપણે બમ્ફરમાં કલર કરવાના છે આઈસરના. અને હાકડે આપણે ઘાટી લગાડી દેવાની છે. પહેલાં તો તમને હાકડ બતાવી દઉં, કેમ કે લાલભાઈ કઈ લાવ્યા છે હજી આપણને ખબર નથી. આ હાકડ લાવ્યા છે, એમ તો રેડી જ છે, વાંધો નહીં આવે. 6 કિલો લાવ્યા છે, ઘાટી મારવાની છે બમ્ફરમાં. ટ્રેક્ટર એકદમ લાગવું જોઈએ, લુક ગુજરાતનું નંબર 1. તારે એ ટાયરે નવા આવી જાય, હાકડે લાગી જાય, કલરે થઈ જાય, પછી હું ટ્રેક્ટરમાં ઘટે, કમેન્ટ કરી દેજો. અને આપણે 485માં બધું હજી ફિટિંગ કરવાનું બાકી છે, કલર બલર ટાયર બાયર બધું. વાહ વાહ લાલભાઈ વાહ. આ ટ્રેક્ટર લેવું તો બારું, કારણ કે જવું છે લાલભાઈને હાંકવા. સાવી થઈ ગઈ. ફોરેટ ફાઈ ને તો નવરાય મળે જ નહીં જરીએ. હા ઓહો હો હો ડેલો છે. આગળ લેવું છે, આગળ ફોર વ્હીલ પડી છે, પાછળ ડેલો છે, બહુ મુશ્કેલ પડે છે. અને સાથે હમણાં નવું એક ટ્રેક્ટર લેવું છે, જગ્યા હજુ છે નહીં ઘરે. હાલ ટ્રેક્ટર હવે સાઈડમાં લઈ લઈએ, આપણે સાઈડમાં ઊભી થઈ લાવવા જો લાલભાઈ કી હળવે હળવે. લાલભાઈ જાય શેટર મશીન, કારણ કે શેટર મશીન તો નવરું જ નથી રહેતું. હરજરાય આવજો ભાઈ, જય માતાજી. શેટર મશીન હમણાં એક જ ધારું હાલે રાતથી, એટલે એમાં આપણે ફિટિંગ નથી થતું. બાકી એનો સામાન બધો આવી ગયો, ફાઈબર છત્રી કલરે કરવાનો છે, બધું કરવાનું છે, ટાયરે નાખવાના છે એમાં મારા વાલા. હવે આપણે ટ્રેક્ટર લઈ લઈએ અંદર. લાલભાઈ ગયા છે 485 લઈને શેટર મશીન આંકવા. એમાં આપણે હવે ફાઈબર છત્રીનું ફિટિંગ કરવું છે, અને આમાંય મ્યુઝિક સિસ્ટમ લગાડવાની છે, અને સાથે હાકડે લગાડવાની છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, જ્યારે આપણે બમ્ફરમાં હાકડ લગાડીએ ને હવે નવા ટાયર નાખીએ આપણા આ આઈસરમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.